નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીશું. મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે મહાયુતિની બેઠક માટે સતારાથી મુંબઈ પહોંચ્યા હતા. દિલ્હીમાં બેઠક બાદ તેઓ સીધા તેમના પૈતૃક ગામ સતારા જવા માટે રવાના થઈ ગયા હતા, જ્યાં તેમને વાયરલ ફીવરની અસર પણ થઈ હતી અને જે બાદ તેઓ સ્વસ્થ થઈ અને મહાયુતિની બેઠકમાં ભાગ લેવા માટે મુંબઈ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે મેં મારી ભૂમિકા બુધવારના દિવસે જ સ્પષ્ટ કરી દીધી હતી. ભાજપનું નેતૃત્વ અને અમિત શાહ જે કોઈ પણ ને મુખ્યમંત્રી નક્કી કરશે તેને મારું સમર્થન રહેશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે મહાયુતિમાં દરેક પક્ષનો સારો તાલમેલ છે. અમે પ્રજાને જેવી સરકાર જોઈએ છે તેવી સરકાર આપવા જઈ રહ્યા છીએ. જો કે મંત્રી પદને લઈ અને ચાલતી ખેંચતાણને લઈ સવાલ પૂછતા એકનાથ શિંદેએ કોઈ પણ જવાબ આપ્યો ન હતો. मैंने बुधवार के दिन पूरी तरह मेरी भूमिका स्पष्ट की हुई है. आदरणीय प्रधानमंत्री जी, आदरणीय गृह मंत्री अमित भाई और गृह मंत्रालय को लेकर के कोई मांग है क्या आप लोगों की? भारतीय जनता पक्ष के अध्यक्ष नड्डा जी जो मुख्यमंत्री पद के बारे में तय करेंगे उसको मेरा पूरा समर्थन मैंने ऑलरेडी दे दिया है. ऑलरेडी दे दिया है. आप ही कुछ बोलोगे क्या मुझे बात करने को? पूरी तरह मैंने मेरा समर्थन दिया है. उसके लिए कोई किंतु परंतु नहीं है. पूरा स्पष्टता से मैंने कहा है, मैं पूरी स्पष्टता से मेरी भूमिका व्यक्त करने वाला कार्यकर्ता हूँ. सीएम अभी तक घोषित नहीं किया. अरे भैया, उनकी कल मीटिंग है ना विधानमंडल पक्ष की, उनकी मीटिंग है, उसमें तय हो जाएगा. क्यों चिंता करते हो? 5 तारीख तो हुई है, तो आप चिंता मत करो, सब बराबर.